સુરત તાપી નદી માટે સૌથી મોટી જોખમી સ્થિતિ અત્યારે સર્જાઈ છે। તાપી નદીના વહેણને અવરોધ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। સુરત પાલિકાના અધિકારીઓની મનમાનીથી મુશ્કેલીમાં વધારો થયો છે। તાપી પાળા પેટા વિભાગે પાલિકા કાર્યપાલક ઇજનેરને નોટિસ આપી તાપી નદીમાં પાણીના વહેણને અવરોધ થાય તેમ રેતી માટીનો ઉપાડો બનાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત તાપી નદીની અંદર પુરાણ એટલું બધું કરી દેવામાં આવ્યું છે કે વાહન એક કાંઠેથી બીજા કાંઠે આસાનીથી નીકળી જાય। 2 થી 3 વખત રસ્તો બનાવવાના કારણે પાણીનું વહેણ અવરોધાયું। ઇન્ટેકવેલની કામગીરી માટે પાલિકાના વિભાગ દ્વારા સિંચાઈ વિભાગની કોઈ જ પરવાનગી પણ મેળવી નથી। જો આ બાબતે ચૂક થશે અને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપના વિભાગની રહેશે। સુરત મહાનગરપાલિકા દ્વારા વાલક બ્રિજ નજીક તાપી નદીની અંદર આજે ઇન્ટેકવેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી છે તે તાપીપાડા પેટા વિભાગની મંજૂરી વગર કરવામાં આવી રહી છે અને મંજૂરી વગર જ તાપી નદીના 2 ભાગલા છે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરી દેવામાં આવે છે। હાલ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે તાપીની વચ્ચોવચ્ચ જ એક પાડો છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તાપી નદીને 2 ભાગમાં ડિવાઈડ કરી દેવામાં આવી છે અને આ જ બાબત જે છે તે સિંચાઈ વિભાગના ધ્યાને આવતા તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગને એક જે પત્ર છે તે લખવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે વાલક પાસે ઇન્ટેકવેલ બનાવવાની જે કામગીરી તાપી નદીમાં ચાલે છે તેમાં જે પાડો તૈયાર કરવામાં આવ્યો છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે અને જો આ બાબતે કોઈ ચૂક થશે અને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગની રહેશે। એટલે કે તાપીની અંદર જે બાંધકામ કરવાની મંજૂરી જે લેવાની હોય સિંચાઈ વિભાગની તે લેવામાં આવી નથી અને તેને જ લઈને હવે તાપી નદીના 2 ભાગ થયા હોય તે સ્પષ્ટપણે લાગે છે। આપણી સાથે અહીંના સ્થાનિક વ્યક્તિ પણ છે, શું કહેશો, કઈ રીતની કામગીરી અહીંયા ચાલે છે? આજે આપણે 3-4 ઇન્ટેકવેલ બનાવેલા છે, ત્યાં તમે જોઈ શકો છો બધે ટાપુ બનાવેલા છે આ લોકોએ અને આ લોકો અહીંયા જે આ કામ ચાલુ છે। હવે અત્યારે સિંચાઈ વિભાગે અચાનક જો પાણી છોડ્યું તો આ લોકોને કંઈક આમ તેમ દુર્ઘટના બની તો આપણે એનો જવાબદાર કોણ રહેશે? અને બીજું એ કે પાલિકા દ્વારા જે આ કામ કરવામાં આવ્યું હોય તો આપણને ખ્યાલ નથી, બરોબર છે, અને આ લોકો પાલિકાની નજર હેઠળ તો હોય જ ને। એટલે મંજૂરી વગર જો આ કામ થાય તો કેટલી ગંભીર બાબત કહેવાય, કઈ શું માનો છો તમે? આમાં કાલે કોઈ બી દુર્ઘટના બની શકે છે। હવે સિંચાઈ વિભાગે જો પાણી છોડેલું હોય આગળથી તો તમે જોઈ શકો છો કે જો મજૂરો કામ કરે છે અત્યારે હાલમાં તો આ લોકોને કંઈક દુર્ઘટના ઘટી તો એનો જવાબદાર કોણ રહેશે એમ? બીજી વસ્તુ કે અહીંયા કેવા દ્રશ્ય જોવા મળે છે અત્યારે, શું લાગે છે તમને, કેટલા રસ્તાઓ બની ગયા છે? તમે જોઈ શકો છો અહીંયા તમારે જો અત્યારે પુલ ઉપરથી ગાડી ન ચલાવી હોય ને તો તમારે અહીંયાથી તમે ગાડી લઈને જતા રહો ને તો બી અત્યારે રસ્તા એવા બની ગયા છે તાપી નદીમાં તમારે બાઇક કે 4 વ્હીલ કે ટ્રક ચલાવવો હોય ને તો બી તમારે આસાનીથી વાત છે। એવી રીતના આ લોકોએ કરેલું છે બધું કામ। તાપી નદીનો આ વહેણ અવરોધાય છે, કેટલી ગંભીર બાબત કહેવાય? બહુ ગંભીર બાબત કહેવાય છે, એના લીધે જ આપણે આ વાત કરેલી છે। જે ચોક્કસથી એટલે આ જે સ્થાનિક વ્યક્તિ હતા તેમને પણ કહ્યું કે આ પ્રકારની જે કામગીરી ચાલી રહી છે ને હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે તાપી નદીનું વહેણ છે સંપૂર્ણ રીતે અવરોધાય તે પ્રકારે અલગ અલગ જે અહીંયા પાડાઓ ઊભા કરી દેવામાં આવ્યા છે। 2 થી 3 ઇન્ટેકવેલની વચ્ચે વાહનો ચલાવાય તે પ્રકારની વ્યવસ્થા પણ અહીં જે ઊભી કરવામાં આવી છે। એટલે સદંતર રીતે તાપી નદીનું પુરાણ કરીને તેની વચ્ચેથી જાણે રસ્તા તૈયાર કર્યા હોય તે પ્રકારના દ્રશ્ય છે અહીં સામે આવે છે। ત્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા પણ સિંચાઈ વિભાગની મંજૂરી લેવામાં નથી આવી, પાલિકાના હાઇડ્રોલિક વિભાગે પણ મંજૂરી નથી લીધી અને જો પાલિકા જ આ પ્રકારે મંજૂરી વગર ગેરકાયદેસર રીતે કામ કરતી હોય અને કાલે કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોના શિર પર આવે તે પણ એક મોટો પ્રશ્ન છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સિંચાઈ વિભાગ દ્વારા જે નોટિસ આપવામાં આવી છે પાલિકાના હાઇડ્રોલિક વિભાગને તેને લઈને હવે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।